હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ફ્રૂટ સલાડ। તો ચાલો બનાવીએ। તો અહીંયા આપણે 1 લીટર દૂધ લઈ લીધું છે। જો તમારે ફૂલ ફેટવાળું દૂધ લેવું હોય તો એ પણ લઈ શકાય। અને હવે આપણે એક વાટકી લઈશું અને એમાંથી 1/4 કપ જેટલું દૂધ આપણે સાઈડ પર લઈ લઈશું। અને જે બાકીનું દૂધ છે એમાં આપણે ખાંડ એડ કરી દઈશું। જો તમારી પાસે આવો કપ ના હોય તો આવી ચમચીના માપે તમારે 8 ચમચી જેવી અંદર ખાંડ એડ કરી દેવાની। અને જો વધારે ગળ્યું ખાતા હોય તો 1.5-2 ચમચી વધારે એડ કરી દેવાની। તો ખાંડ ઉમેરીને દૂધને આપણે સાઈડ પર મૂકીશું અને જે વાટકીમાં દૂધ કાઢ્યું હતું એમાં આપણે કસ્ટર્ડ પાવડર એડ કરી દઈશું। તો અહીંયા આપણે વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધો છે, તો એ આપણે 3 ચમચી અંદર એડ કરીશું। તો આ ચમચી મારી થોડી મોટી સાઈઝની છે એટલે આપણે 3 ચમચી લીધો છે। અને જો તમારે નાની ચમચી હોય તો 6 ચમચી જેટલું એડ કરી દેવાનું, નહીતર બહુ જ પતલો બનશે। એટલે થોડોક કસ્ટર્ડ પાવડરનું પ્રમાણ વધારે રાખશો તો તમારો સરસ મજાનો ફ્રૂટ સલાડ જાડો બનશે। તો સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરીને દૂધને મૂકીશું અને ઉભરો આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દઈશું અને ધીમે ધીમે જે મિશ્રણ બનાવ્યું હતું કસ્ટર્ડ પાવડરવાળું એ ધીરે ધીરે ઉમેરતા જઈશું અને હલાવતા જઈશું। અને બધું એડ થઈ જાય અને પછી આપણે 5 મિનિટ જેવું રાખીશું અને થોડું ઘટ થઈ જાય એટલે આપણે એને નીચે ઉતારી લઈશું। તો 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ ઘટ થઈ ગયું છે। હવે આપણે એને ઠંડુ કરવા મૂકી દઈશું અને થોડુંક ઠંડુ થાય એટલે આપણે એને ફ્રીજમાં અડધો કલાક માટે મૂકી દઈશું। તો ત્યાં સુધીમાં આપણે ફ્રૂટ્સને કાપી લઈશું। તો અહીંયા બધા ફ્રૂટ્સને ધોઈને લઈ લીધા છે। તો આપણે સૌથી પહેલાં દ્રાક્ષને 2 ટુકડા કરી લઈશું। તો આગળનું જે કાળું ડીટું સેજ દેખાય એ આપણે કટ કરીને જવા દઈશું અને બાકીના બધાને કટ કરી લઈશું। તો દ્રાક્ષ આપણી સરસ મજાની કટ થઈ ગઈ છે। તો હવે આપણે દાડમ અને ચીકુને પણ દાણા કાઢી લેશું અને ચીકુને આપણે કટ કરી લેશું। તો ચીકુની છાલ કાઢીને આપણે ચીકુને સરસ મજાના નાના નાના કટ કરી લીધા છે। હવે આપણે દાડમના દાણા કાઢી લઈશું। તો દાડમના દાણા પણ સરસ મજાના નીકળી ગયા છે, તમે જોઈ શકો છો, એકદમ લાલ ચટક દેખાય છે। તો હવે આપણે કેળાને કટ કરી લેશું। તો કેળાને હંમેશા લાસ્ટમાં કટ કરવા, નહીંતર એ કાળા પડી જશે। તો નાના નાના પીસીસ આપણે કરી લીધા છે। તમારે આની ક્વોન્ટિટી વધારી શકાય છે અને ઘટાડી પણ શકાય છે, તમે જેટલું ફ્રૂટ અંદર પસંદ કરતા હોય એટલું લેવાનું। તો હવે એક બાઉલ લેશું અને એમાં 2 ગ્લાસ ફ્રૂટ સલાડ બને એટલું આપણે મિશ્રણ લેશું। હવે આપણે એમાં બધા ફ્રૂટ્સ થોડાક થોડાક કરીને એડ કરીશું। આપણે બધા અહીંયા એડ નહીં કરી કેમ કે આપણે અત્યારે 2 જ ગ્લાસ બનાવીએ છીએ, બાકીનું ફરી પછી બનાવીશું। તો દાડમ, ચીકુ, કેળા અને દ્રાક્ષ, તમે આમાં સફરજન એડ કરવું હોય તો એ પણ એડ કરી શકાય। તો સરસ મજાનો ફ્રૂટ સલાડ આપણો બનીને તૈયાર છે। તો આપણે એને સર્વ કરી લઈશું અને ઉપર આપણે તમારે ડ્રાય ફ્રૂટ્સ નાખવું હોય તો એ પણ નાખી શકાય। તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી ફ્રૂટ સલાડ। જો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી, પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકનને દબાવજો રોજ નવા વિડીયો જોવા માટે। તો ફરી મળશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં।